ગાંધીનગરમાં આજે CIDS CON કોન્ફરન્સનો પ્રારંભ થયો છે। કોન્ફરન્સમાં એન્ટીબાયોટિકના વધુ પડતા ઉપયોગને લઈને તબીબો દ્વારા જાગૃતિ ફેલાવવાની વાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને આગામી દિવસોમાં તબીબો સાથે સંવાદ કરશે। બીજી તરફ અમદાવાદમાં હાર્ટ સંબંધિત નકલી દવાઓ ઝડપાઈ છે। ડ્રગ્સ વિભાગે રેડ કરી અંદાજે 70 લાખ રૂપિયાનો નકલી દવાનો જથ્થો સીઝ કર્યો છે। યુપી અને રાજસ્થાનથી દવાઓ લાવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ કાર્યવાહી સાથે સ્થળ પર પંચનામું કરી કોર્ટ કેસ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને મળેલા દવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રાજકોટમાં મહિલા તબીબ સાથે અભદ્ર વર્તનના મામલે સંબંધિત ડોક્ટરની બદલી કરવામાં આવી છે। મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ મળે તે જરૂરી હોવાનું જણાવાયું છે। સરકાર ઘણા સમયથી આ વિષય પર કામગીરી કરી રહી છે। ટૂંક સમયમાં એ માટે ગુજરાતના તમામ ડૉક્ટરો સાથે લાઈવ અથવા તો કોઈ કોન્ફરન્સ કરી આ બાબતની જાગૃતતા લાવવાનો ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ થશે। હું સિટકોન્સના આયોજક બધાને હું અભિનંદન પાઠવું છું, જેણે આવી મહત્ત્વની કોન્ફરન્સ ગુજરાત ગાંધીનગર ખાતે રાખી છે અને એમની જાગૃતતા, એમનું સંશોધન એ અન્ય દેશો, અન્ય રાજ્યોની અંદર જશે, જેથી કરીને ભારતની અંદર આ જે એન્ટીબાયોટિક દવાનો ધૂમ ઉપયોગ છે એને રોક લગાવી અને એમની સાઈડ ઇફેક્ટ આપણે ઘટાડી શકીએ।